તો આરંભે શુરા અને વચનોમાં અધૂરા જેવો ઘાટ સર્જાય ત્યારે ગુજરાત ફર્સ્ટ આવા મુદ્દાઓ માટે ગ્રાઉન્ડ પર ઉતરે તે વાત સ્વાભાવિક છે। રાજ્યના કયા જિલ્લાની છે આ વાત જાણવા માટે જુઓ બસ ડેપોના હાલ બેહાલ, મુસાફરો પરેશાનમાં। पंखा छे पण बंध हालत में, कैमेरा छे पण आंखों छे बंध, वायरो पण खुल्ला में अने व्यथा पण खुल्ला में। अहीं अमने पानी से बहुत तकलीफ है। बोडी बस में बैठा है, पंखा की कोई सुविधा है नहीं, पानी की कोई सुविधा है नहीं। 21મી સદીમાં पंखो होवा छतां हाथ रूमाल वडे गर्मी सामे रक्षण मेळववुं पड़े त्यारे गुजरात फर्स्ट ग्राउंड पर उतरे ते वात स्वाभाविक छे। आ दृश्यो छे छोटा उदेपुर जिल्लाना आर्थिक हब गणाता बोडेली बस डेपोना। वर्ष 2018 में ₹2 करोड़ना खर्चे अत्याधुनिक नवनिर्मित बस डेपोनुं लोकार्पण करायुं। मुसाफरोनी सवलत माटे अहीं वॉटर कूलर, शौचालय, पंखा सहित सीसीटीवी कैमरा पण गोठवी नाख्या। जो कि बधी सुविधा शोभाना गांठिया समान होवानुं रियालिटी चेक में सामे आव्युं छे। पाणीनी व्यवस्था नथी નથી पाणीनी व्यवस्था नथी वेचातुं पाणी लीधुं અને પંખા જે ચાલુ છે હમણાં ગરમીમાં નહીં ચાલે। કેમેરા બી બંધ છે, મારો ડોરો બી જતો રહ્યો તો ગયા મહિને ડોરો બી જતો રહ્યો મારો, એના કેમેરા પણ બંધ છે, કેમેરા બી બંધ છે। પછી પોલીસ ફરિયાદ કરી કેમેરા બંધ હોય એટલે નહીં કશું નવું પાછું। स्थिति एवी छे के वॉटर कूलर होवा छतां लोकोने रूपिया खर्ची ठंडा पाणीनी बोटल लेवी पड़े छे तो इलेक्ट्रिक रूमनी हालत पण बद करता बदतर केमेरामां कैद थई छे। हमारा रिसेंटली एसटी कॉर्पोरेशन 10% भाड़ानो भाव વધારે પડ્યો છે। તો સરકારની ફરજ છે કે આ ગ્રામ્ય પ્રજાને, આદિવાસી ગ્રામ્ય પ્રજાને અહીંયા 350 જેટલા ગામડાઓની પ્રજા એસટી ડેપોમાં આવન જાવન કરશે, બોડેલીમાં આવન જાવન કરશે, ત્યારે આ બધી બેઝિક સુવિધાઓ પેસેન્જરને પૂરી પાડવી પડે। કારની મોંઘવારીમાં જ્યારે આજે ગ્રામ્ય પ્રજા પોતાના બજેટમાં ચાલતી હોય છે, પોતાનું ગુજરાન ચલાવતી હોય છે, ત્યારે सरकार પોતાની ઇન્કમ વધારી રહી છે તો સામે સામાન્ય સુખ સુવિધા આપવી પડે। મુસાફરોની વેદના અને રિયાલિટી ચેક કર્યા બાદ અમે ડેપો મેનેજરનો પણ સંપર્ક સાધ્યો અને તેમની વર્તી વાસ્તવિકતા મુદ્દે શું કહ્યું હવે તે પણ તમે સાંભળો। બોડેલી બસ સ્ટેન્ડ ખાતેના સીસીટીવી કેમેરા બંધ છે તે અંગે પત્ર વ્યવહાર કરેલ છે અને ખર્ચની મર્યાદાની બહાર હોય જેથી સેન્ટ્રલ ઓફિસની કાર્યવાહી ચાલુ છે। તેમજ આરો કુલર બંધ છે એ વોરંટી માટે કાર્યવાહી ચાલુ છે અને ફેન બંધ છે એના માટે પણ ડેપ્યુટી એડીઓને જાણ કરવામાં આવી છે। ટૂંક સમયમાં કાર્યવાહી થઈ જશે। બોડેલી જનતાને સેવા આપવા માટે અમે તત્પર છીએ। આપ જોઈ શકો છો કે આ જે છોટાઉદેપુર જિલ્લાનું બસ ડેપો જે છે, બોડેલી જે બસ ડેપો છે તે બસ ડેપોમાં મુસાફરોથી ખીચોખીચ ભરેલો આ બસ ડેપો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુવિધાઓનો અભાવ જોવા મળે છે। અહીં જે છે પાણીના કુલર જે છે તે પાણીના કુલર પણ ક્યાંક ને ક્યાંક જે છે મેન્ટેનન્સ માંગી રહ્યા છે, જેના કારણે અહીંના જે લોકો છે તેઓને પાણી પણ અહીં વેચાતું લઈને પીવું પડે છે। આ સાથે સાથે મુસાફરોની સુવિધા માટે નિગમ દ્વારા અહીં જે પંખા લગાવવામાં આવ્યા છે તે વોલ ફેન પણ ક્યાંક ને ક્યાંક બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ સાથે સાથે મુસાફરોની સલામતી તેમજ તેઓના માલ સામાનની સલામતી માટે જે સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા છે તે પણ બંધ હાલતમાં છે। જોવાનું એ રહ્યું કે હવે તંત્ર ક્યારે જાગે છે અને મુસાફરોને ક્યારે સવલત ઊભું કરાવવામાં આવે છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટા ઉદેપુર।